टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભરૂચના અંકલેશ્વરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। સવારના 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ભરૂચમાં ખાબક્યો છે। દીવા રોડ અને પિરામણ ગામમાં પાણી ભરાયા। વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। તો સવારના 2 કલાક વરસાદ ખાબક્યો અને 2 ઇંચ વરસાદ પડ્યો છે। દીવા રોડ હોય, પિરામણ ગામ હોય, ત્યાં પાણી ભરાવાની પણ સ્થિતિની શરૂઆત થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો અને સમાચાર ભરૂચથી આવ્યા છે। સંવાદદાતા અંકિત મોદી ફોન લાઈન પર છે। અંકિત, 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા? જી હાર્દિક, ભરૂચમાં ખાસ કરીને જોવા તો અંકલેશ્વર તાલુકો છે તેમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત વાલિયા અને ભરૂચ સહિત હાંસોટમાં પણ વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને અંકલેશ્વરની વાત કરવામાં આવે તો જે પ્રકારે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા દીવા અને તેના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા આવી હતી। સ્થાનિક સોસાયટીઓ છે તેમાં પાણીના ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા। તો સાથે સાથે ભરૂચમાં પણ કેટલાક વિસ્તારોમાં થોડા અંશમાં પાણીના ભરાવાની સમસ્યાઓ જોવા મળી હતી। જોકે વરસાદના વિરામ બાદ ધીમે ધીમે સમસ્યાઓ હલ થઈ હતી અને સ્થિતિ સામાન્ય બની છે। જી આભાર અંકિત, સમગ્ર માહિતી બદલ। તો વરસાદના વિરામ બાદ ભરૂચમાં સ્થિતિ સામાન્ય થવા જઈ રહી હોય તેમ જણાવ્યું છે, પરંતુ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો અને અનેક વિસ્તારમાં પાણી ભરવાની પણ શરૂઆત થઈ ગઈ હતી।